નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ન્યૂ સમા રોડની નંદનવન સોસાયટીમાં થયેલી 18 લાખની ચોરી સહિત શહેરના કુલ 4 વણ ઉકેલાયેલા ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે। પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી મૂળ રાજસ્થાનના અને હાલ મહારાષ્ટ્ર રહેતા 2 રીઢા આરોપીઓ પ્રહલાદ ઉર્ફે પ્રદીપ દધિચ અને સુરેશ ઉર્ફે સેનને ઝડપી લીધા છે। આ શખ્સો દિવસ દરમિયાન ન્યૂ સમા રોડ અને નિઝામપુરા વિસ્તારના બંધ મકાનોની રેકી કરી ચોરી કરતા હતા। પોલીસે આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ 74,30,644 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।